ડીસામાં નારી શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કરાયું। મહિલાઓએ ભાજપ સરકારે મહિલાઓ માટે લાવેલ કાયદાઓને વિવિધ યોજનાઓથી લોકોને જાગૃત કર્યા હતા। આગામી 8મી માર્ચના રોજ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓની રક્ષા માટે કાયદો લાવ્યા છે। અનેક યોજનાઓ શરૂ કરી છે, જેના થકી દેશની કરોડો મહિલાઓને લાભ થયો છે। ત્યારે આવી યોજનાઓ અને કાયદાને વંદન કરતા નારી શક્તિ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે ડીસામાં પણ ભાજપ મહિલા મોરચા દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસાના સાંઈબાબા મંદિરથી શરૂ થયેલી આ પદયાત્રા રેલી ફુવારા સર્કલ થઈ પરત ફરી હતી। આ અંગે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલે જણાવ્યું હતું કે આગામી 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે। દેશના વડાપ્રધાનને પણ મહિલાઓની રક્ષા માટે તેમના વિકાસ માટે અનેક કાયદાઓ અને યોજનાઓ લાવ્યા છે, ત્યારે આ યોજનાની લોકોને જાણકારી મળી રહે અને નારી શક્તિ વંદન કરવાના હેતુથી આજે નારી શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલા મોરચા દ્વારા પદયાત્રા રેલીનું આયોજન કર્યું છે। નમસ્કાર। 8મી માર્ચ ઇન્ટરનેશનલ મહિલા દિવસ એ નિમિત્તે અને આપણા મોદી સાહેબ જે નારી માટે જે સારી એવી યોજનાઓ લાવ્યા છે એને વંદન કરતો કાર્યક્રમ એટલે કે નારી શક્તિ વંદના કાર્યક્રમ, એના જુદા જુદા કાર્યક્રમો થયા છે। એના એક સ્વરૂપ તરીકે આજે ડીસા શહેરની અંદર અમે પદયાત્રાનું આયોજન કરેલું, જે સાંઈબાબા મંદિરથી ચાલુ કરીને ફુવારા સર્કલ સુધી રાખેલું હતું। એમાં બહોળી સંખ્યાની અંદર મહિલાઓ જોડાઈ અને એ મહિલાઓએ જે શક્તિ વંદના, જે મહિલાની અંદર જે શક્તિ રહેલી છે, મહિલા સશક્તિકરણ થાય અને મહિલાઓ વધુમાં વધુ આગળ આવે એ માટેનો આ કાર્યક્રમ અમે આજે ડીસા શહેરની અંદર યોજ્યો હતો। કેન્દ્ર સરકારની મહિલા સશક્તિકરણની યોજનાનું આજે સાંઈબાબાથી ફુવારા સુધીની પદયાત્રાનું આયોજન કરેલ છે। એનામાં બહોળી સંખ્યામાં આજે મહિલાઓ જોડાણી છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મહિલાઓ માટે 33% અનામત આપ્યું છે અને અમારું ગૌરવ વધાર્યું છે। આજે આપણે ગૌરવની વાત કરીએ તો લોકસભામાં પણ આપણે આજે ડૉક્ટર રેખાબેનને સીટ આપીને આપણું નારી શક્તિનું ખૂબ જ સન્માન કર્યું છે। એ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ। નારી શક્તિ જિંદાબાદ।